વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન આપણે ચાલે છે. આગળના લેક્ચરમાં આપણે રીત નંબર 1 ના વિશે, રીત નંબર 1 એટલે ત્યાગના પ્રમાણની ગણતરી ભણ્યા હતા. એમાં ભાગીદાર પોતાના હિસ્સામાંથી ત્યાગ કરે. આજે આપણે બીજો નંબર કે જ્યારે કોઈ ત્યાગ કરે તો સામે કોઈને લાભ થતો જ હોય. તો રીત નંબર 2 છે લાભના પ્રમાણની રીત. આજે ભાગીદારને કેટલો લાભ મળશે? જો ભાગીદારને મળેલ લાભ, તો સૂત્ર બદલાઈ જાય છે. નવું પ્રમાણમાંથી જૂનું થાય છે. નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. ત્યાગના પ્રમાણમાં તો જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ હતું. તો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 જોઈશું. એમાં 3 ભાગીદાર આપ્યા છે: દીપક, નિલેશ અને પ્રતીક. 2:2:1, 2, 4 અને 1, 5. તો 5, 5 અને 5. જૂનું પ્રમાણ 1:2:3, 1 ને 2 3 ને 3 6. તો 6, 6 અને 6 થશે. તો આમાં શું ધ્યાન રાખવાનું? જો અહીંયા પ્રમાણ બદલી છે, નવું પ્રમાણ ને જૂનું પ્રમાણ. ત્યાગમાં શું હતું? જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. તો આપણે જોઈએ સૂત્ર પ્રમાણે. સૂત્ર લખી દેવાનું શોર્ટમાં: લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. તો 3 ભાગીદાર છે. સૌપ્રથમ છે દીપક. તો દીપકનું શું છે? નવું પ્રમાણ 2/5 માઈનસ 1/6. તો આપણે જાણીએ છીએ બંને ક્રોસ ગુણાકાર કરવાના. 6 × 5 કરો એટલે જવાબ આવશે આપણો 30. 6 દુ 12 થશે. 5 એકા 5. તો આપણે જાણીએ છીએ દીપકની અંદર 12 માંથી 5 જાય તો +7 વધશે. 7/30. જો 7 જવાબ પ્લસ આવ્યો તો લાભનું સૂત્ર છે, તો નીચે લખવાનું લાભ. આ રીતે લાભ પછી દીપક પછી નંબર છે નિલેશનો. તો નિલેશમાં જોઈએ. નિલેશનું પ્રમાણ છે 2/5 માઈનસ 2/6. તો બધામાં છેદ સરખો જ આવશે. ક્રોસ ગુણાકાર 6 5 ને 30. 6 ને 2 વડે ગુણો એટલે 12. 5 ને 2 વડે ગુણો એટલે 10. 12 માંથી 10 જાય એટલે 2/30. તો નિલેશ આપણ જવાબ પ્લસ આવ્યો. પ્લસ આવે એટલે સૂત્ર પ્રમાણે લાભમાં પ્લસ આવે એટલે લાભ જ લખવાનું. ત્રીજું નામ છે આપણા જોડે પ્રતીક. પ્રતીકની અંદર 1/5 અને 3/6. છેદ બંનેના સરખા. 6 5 ને 30. 6 એકા 6. 3 × 5 એટલે 15. જો અહીંયા ઉપરની નિશાની જોવાની, ઉપર એક +2 છે, +7 છે. તો આપણને ખબર છે -9/30 જ જવાબ આવવો જોઈએ. તો 6 માંથી -15 જાય તો 9 વધે. તો પ્રતીકનો જવાબ લાભની અંદર માઈનસ આવ્યું એટલે એને કહેવાય ત્યાગ. આ રીતે. ત્યાર પછી દાખલા નંબર 8 જોઈએ આપણે. 8 ની અંદર પણ 3 ભાગીદાર છે: રાજુ, હસુ અને સંજુ. નવું પ્રમાણ 2:2:1 એટલે આપણને ખબર છે છેદમાં 5 જ લખાય. જૂનું પ્રમાણ છે 5:4:3, 5 ને 4 9 3 12. 12 અને 12. સૂત્ર ફરીથી સૂત્ર બરાબર લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. તો આમાં શું યાદ રાખવાનું? એ જ વસ્તુ ફરીથી જેમ હતું તેમ. રાજુ 2/5 5/12. 12 × 60 કરો. 12 દુ 24 અને 5 ને 5 વડે એટલે 25. તો રાજુમાં માઈનસ જવાબ આવે. -1/60. જો લાભમાં માઈનસ જવાબ આવે તો આપણે શું લખીએ છીએ? ત્યાગ. ત્યાર પછી રાજુ પછી નામ છે હસુ. હસુનું પ્રમાણ પણ 2/5 અને 4/12. 12 × 5 શું થશે? 60 થશે. 12 ને 2 વડે ગુણો એટલે 24. 5 ને 2 વડે ગુણો એટલે 5 × 4 કરો એટલે 20. 24 માંથી 20 જાય તો 4/60. તો જો અહીંયા જવાબ પ્લસ આવે છે. હસુમાં જવાબ પ્લસ આવ્યો. પ્લસ આવે એટલે અહીંયા લાભ જ લખાય છે. ત્યાર પછી આપણો છેલ્લો ભાગીદાર એટલે સંજુ. સંજુનું પ્રમાણ છે 1/5 3/12. 12 × 5 થશે 60.
12 એકા 12, 5 તરી 15, તો અહીંયા જવાબ -3 આવે. -3/60. સંજુની અંદર માઇનસ જવાબ છે એટલે એને કહેવાય છે લાભની અંદર માઇનસ જવાબ આવે તો ત્યાં કહેવાય. આ રીતે રીત નંબર 2 લાભના પ્રમાણની સંપૂર્ણ રીત પૂર્ણ થઈ અને આ રીતે દાખલાની ગણતરી કરવી. થેન્ક યુ. લાઇટિંગ સુધાર્યા આ બોડી છે ને થોડી મજા આવે.